હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો આજે આપણે બનાવીશું ગણપતિ બાપાના ફેવરેટ ચૂરમાના લાડવા। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું। તેના માટે મેં અહીંયા એક કાથરોટ લીધી છે અને ત્યાર પછી આપણે તેમાં ઘઉંનો જાડો લોટ નાખીશું અને હવે આપણે જાડા લોટમાં મોણ એડ કરીશું, એટલે કે ગરમ કરેલું ઘી એડ કરીશું। પહેલાં આપણે એક વાટકી જેટલું નાખીશું અને ત્યાર પછી તેને લોટ આરે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। ફરી આપણે તેમાં અડધા વાટકા જેટલું ઘી એડ કરીશું અને આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે લાડવામાં મોણ વધારે નાખવાથી લાડવા ખૂબ જ સારા બને છે। હવે આપણે મોણનું પ્રમાણ ચેક કરી લેશું। આ રીતે મુઠ્ઠી વારીને લોટ ભેગો થઈ જાય એટલે આપણો મોણ એકદમ પરફેક્ટ છે। હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનો લોટ બાંધી લેશું। લોટ આપણે થોડો કઠણ બાંધવાનો છે, એટલે આપણે તેમાં એકારે વધારે પાણી નથી એડ કરવાનું। આ રીતે આપણે તેને ભેગો કરી લેશું। તમે જોઈ શકો છો આટલો કઠણ લોટ આપણે બાંધવાનો છે। હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈને તેમાં આપણે થોડું તેલ એડ કરીશું અને જ્યાં સુધીમાં તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લોટમાંથી મુઠિયા વારી લેશું અને ત્યાર પછી આપણે મુઠિયાને તળવાના છે। જો તમારે મુઠિયા તળવા ના હોય તો તમે તેને ઢોકળિયામાં બાફીને ત્યાર પછી તેના લાડવા બનાવી શકો। આ રીતે આપણે તેના બધા જ મુઠિયા વારી લેશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક પછી એક બધા મુઠિયાને તળવા માટે નાખી દઈશું અને મુઠિયા તળતી વખતે આપણે એક વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની છે। જો આપણે ગેસની ફ્લેમને હાઈ કરીને તેને તળીશું તો મુઠિયા બહારથી તો તળાઈ જશે પણ અંદરથી કાચા રહેશે, એટલે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીશું। આ રીતે ફેરવીને આપણે તેને બધી બાજુથી તળી લેશું। તમે જોઈ શકો છો મુઠિયા એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું। એવી જ રીતે આપણે બધા જ મુઠિયાને તળી લેશું। હવે આપણે જે મુઠિયા તળાઈ ગયા છે તેને આપણે દસ્તાની મદદથી આ રીતે ભૂકો કરી લેશું। એ જ રીતે આપણે બધા જ મુઠિયાને તળીને તેનો ભૂકો કરી લેશું। અને પછી આપણે એ ભૂકાને 5 મિનિટ સુધી ઠંડુ થવા દેશું। તમે જોઈ શકો છો એ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું। મિક્સર જાર અહીંયા બીજા નંબરનું જે આવે છે એ જ આપણે લેવાનું છે, કારણ કે જો તમે પહેલા નંબરનું લેશો તો તેમાં તેનો એકદમ ફાઇન પાવડર થઈ જશે। આપણે તેવો પાવડર નથી કરવાનો। આ રીતે થોડી કણી રહે એ રીતે આપણે તેને પીસવાના છે અને પછી આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને ફરી આપણે એ જ કઢાઈ લઈ લેશું અને તેમાં આપણે એક મોટા વાટકા જેટલું ઘી નાખીશું અને ત્યાર પછી આપણે તેમાં 500 ગ્રામ જેટલો ગોળ એડ કરીશું। તમારા ઘરમાં જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે ગોળ એડ કરવો। હવે આપણે ગોળને આ રીતે હલાવતા જઈશું અને આપણે તેને ઘીમાં ઓગાળી લઈશું। ગોળ ઓગળે છે ત્યાં સુધીમાં આપણે ભૂકા ઉપર થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણો ગોળ ઓગળી ગયો છે। તો હવે આપણે તેને નીચે ઉતારીને તેના ઉપર નાખી દઈશું। અને પછી આપણે તેને તાવીથાની મદદથી આ રીતે મિક્સ કરી લેશું।
ત્યાર પછી આપણે તેને ઠંડુ થવા નથી દેવાનું, ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી લાડવા બનાવી લેશું। આ રીતે આપણે તેમાંથી નાની નાની સાઈઝના લાડવા બનાવી લેશું। તો તૈયાર છે ગણપતિ બાપાના ફેવરેટ ચૂરમાના લાડવા। આજે ગણેશ ચોથ છે તો આપણે ચૂરમાના લાડવાને ગણપતિ બાપાને ધરી દઈશું। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।